ચાલો આજે અને અહીંયા છે ને અંકલેશ્વર મહાદેવ ભગવાન નું પણ મંદિર છે. આવ કમા આવ બાપ આવ આવી જા કમલેશ આવી જા ભાઈ 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 મિત્રો રાત પડી ગઈ છે, પબ્લિક હમાતી નથી, 10-15 માણસ આવી ગયા. મિત્રો મારે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા ને આ ભાઈ ના આઈફોન ગયું એમાં દઈ દઉં હાલે. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ યુટ્યુબ બ્લોગ માં. તમે બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો પેલા તો મિત્રો તમને વિડીયો ચાલુ કરવામાં પેલા કહી દઉં કે આજે છે હનુમાન જયંતિ અને અત્યારે હું આવી ગયો છું અહીંયા હનુમાન ભગવાનના મંદિરે દર્શન કરવા હાલી ગયો. અને અત્યારે છે ને આજે હનુમાન જયંતિ છે ને તો અહીંયા પ્રસાદી નશે. જોઈ શકો છો કેટલા ભક્તો આવી ગયા છે ને સેવામાં આવી ગયા છે. અને અહીંયા સામે છે ને ડીજે છે. આપણે હનુમાન ભગવાનના મંદિરે આવ્યા છીએ. તો હવે આવ્યા છીએ તો અહીંયા પગે લઈ પડી લઉં પછી તમને મળો. મિત્રો આપણે અહીંયા મંદિરે આવ્યા છીએ ને આપડા ભેગા છે ને ક્યાંય અર્જુનભાઈ આવ્યા. તો હું બોલશો હવે બોલશો ભાઈ આ બધું અમે પાઇપ થયું, પાણી ખાઈ ગયું, ખુરશી પાઇપ થઈ રહી, ઓલા ટબ ને બધું આને ખાવાનું બધું રાખવાનું હોય લાઈનમાં. થોડીક સેવા કરીને પતિભાઈ કે મારે બ્લોગ બનાવો, મેં કઈ વાંધો નહીં ભાઈ બ્લોગ બનાવી લઉં. બીજું તો મેં તો હજી દર્શન નથી કર્યા, તો દર્શન કરાવું, હું પણ કરી લઉં ને તમને કરાવું. આપણે અંદર આવી ગયા, ચલો તમને પણ દર્શન કરાવું. મંદિર આમ ની કરો જેવા મિત્રો આ છે હનુમાન ભગવાનનું મંદિર. ચલો તમને બતાવું. જો આ છે અને અહીંયા છે ને અંકલેશ્વર મહાદેવ ભગવાન નું પણ મંદિર છે. તો કોમેન્ટમાં એ પણ લખી નાખજો હર હર મહાદેવ. હું પણ દર્શન કરી લઉં પછી તમને મળું. આ બધા મિત્રો ગાદલા અને મારો વિચાર નતો મિત્રો વિડીયો બનાવવાનો, પણ બીજા ભાઈ બહેન કહેતો કે વિડીયો બનાવ એટલે બનાવી નાખી. બાકી અર્જુનભાઈ નું સાંભળતા નહીં તો ફાંકા મારતા હોય. બધા સેવામાં લાગી ગયા. એ મારો મજૂર આયો રવિરાજથી આપણે બ્લોગ ચાલુ કર્યો, રામ 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 રામ. આપણો બ્લોગ ચાલુ કર્યો કઈ કહી દઈએ, કોમેડી કરી નાખે મસ્તી. એને ઓલું જ આવડે. વાતેનું નામ ડબાડી બોલ ના ફટાફટ. બોલ બોલ આબુ બોલ 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 તો આવું. મિત્રો વિડીયો નાખું તો તમે મારો વિડીયો છે ને 1 થી 2 વાર જોતા જાઓ, કારણ કે છે ને મારે થોડોક વોચ ટાઈમ ઘટે, એટલે 2 થી 3 વાર તમે વિડીયો જોવો ને તો મારે વોચ ટાઈમ પૂરું થઈ જાય ગયો, એટલે તમારા ભાઈ આવક ચાલુ થઈ જાય, બીજું કઈ નહીં. એટલે વિડીયો જોતા રહેજો મિત્રો. અત્યારે છે ને બધું કામ ચાલુ થઈ ગયું છે ને અત્યારે હમણાં અર્જુનભાઈ એની બેટરી વાળી સ્કૂટી એ તમે ગયો એ કાઢવા ગયા, કારણ કે છે ને મિત્રો એમ કહે કે કપડા માં બદલે કપડા એને બદલાવા, હારા કપડા પહેર્યા ને તો એને બદલાવા. અને તમારા ભાઈ કપડા જોઈ લઈએ હા નોર્મલ ભૂંડા લાગે. મને ખબર નથી કે અહીંયા છે, એ તો બીજા ભાઈ બને કીધું પછી ખબર પડી. ઓમ ખબર હતી કે આજે હનુમાન જયંતિ છે, અહીંયા પ્રસાદી નું રાખેલ છે, હમણાં ખબર પડી પછી તાત્કાલિક બ્લોગ બનાવી નાખ્યો. કપડા જ છે કપડા હું હાલે આપડે. ઓલા ભાઈ આવે આવને ભાઈ હવે આગળ વયા ગયા. ઉભો રે પાટી ઉભો રે. હા ખબર ખપ કરતા હાલો નીકળી ગયા. અમે આમ 777 જઈને પાછળ પોલીસ સ્ટેશન. બડા હરામી હો બેટા. સોરી મસ્તી કરે મેટ્રો બેટરી વાળી સ્કૂટી છે ને એટલે હાલે. મિત્રો આપણે આવી ગયા છે અર્જુનભાઈ ના ઘરે. એને ભાઈ કપડા બદલાવા હતા, કપડા એને મારા કરતા હતા, એને સારા કપડા પહેર્યા તો એને બદલાવા હતા. હારે યશરાજભાઈ અને આવતું ને અર્જુનભાઈ નું ઘર છે, એ કપડા બદલાવી લઈએ પછી આપણે જાઉં. અને મારે તો આવા કપડા છે પણ હાલે, હવે આપણે કપડા ને હોય નહીં. ભલે હું મિત્ર ને 10 વાર પૂછી લીધું કપડા કેવા લાગે, કઈ બ્લોગ માં બોલી હાલે. A few moments later. તો મિત્રો અર્જુનભાઈ કપડા બદલાવી લીધા હતા ને અમે આવી ગયા મંદિરે. અર્જુનભાઈ કપડા બદલાવી લીધા. હા બદલાય કપડા છે. હા હીરો લાગજો. હવે એક માંગો આવી જાય મજા આવી જાય. કાંઈ હસરત બરાબર.
અને હમણાં હું તમને પ્રસાદી પણ બતાડીશ કે અહીંયા પ્રસાદી છે. તો મિત્રો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. અહીંયા બધા માણસો ને બે માણસો એટલે ભાઈઓ ને બહેનો, બીજું તો શું કહેવાય, બધા પ્રસાદી લેવા માંડ્યા. હા તમારે આવો તો લોગ માં લાવો, હાલો. જય માતાજી મિત્રો. અમે સંજય અબે સાલે મહાદેવ. આ બધા આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા મિત્રો. હવે ક્યાં ગયો અર્જુન? અર્જુન મિત્રો અત્યારે અમે છે ને અહીંયા પ્રસાદી બને છે ને અહીંયા જાય છે અને અહીંયા સામે ગાય છે એટલે મારો અવાજ નહીં આવતો હોય, પણ ચલો તમને પ્રસાદી બતાડી દો. હા મિત્રો જો પ્રસાદી બને, ખીચડી બને, સામે બટેકા શાક તમે જોઈ શકો છો મિત્રો. હમણાં અમે તમને બતાવ્યું અને મંડળી કહેવાય. અર્જુનભાઈ ડ્યુટીમાં લાગી ગયા. હું ઉતારી જય માતાજી મિત્ર. વાહ ક્યા સીન હે. વાઘ આવી અને અર્જુનભાઈ છાસ માં ઉભે રહી ગયા. આપડા 3 માં મિત્રો આવે, આશીષ આવે છે, કેબી આવે કિશનભાઈ ને એની પાછળ આવે એને ઓળખો આવી ગયો જો કપડા પહેરીને આવ્યા. મજા તો બસ. અરે ભાઈ કપડા પહેરીને આવી ગયા. આ બધા જો ને તમારા ભાઈ કપડા જો કઈ વાંધો નહીં, અમારો વારો આવશે. સમય ની વાત છે. તો રહેન દો ફિર. આવે બોલ મિત્રો. આ છાસ વાળો આવી ગયા, ભાતલ ગામ થી છાસ વાળો આવ્યો. અચલ ગામ કરે સેવાના કામ. તો મિત્રો મારે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા ને આ ભાઈ ના આઈફોન ગયું એમાં દઈ દઉં. હાલે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જો ફોને વાગવા માંડ્યો આટલી વારમાં. આજથી આઈફોન તમારો ને. વાહ ભાઈ વાહ. જોઈએ તમારે આઈફોન જોતો સબસ્ક્રાઈબ કરી નાખ્યો. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबाकर लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. તો મિત્રો આ છે ને જ્ઞાન નો આશીષ મને કહે કે મને વ્લોગ માં લે. નો લેવાય ભાઈ. હા, લઈ તો લીધું ને, થઈ ગયું ને. રેડી રાજી હવે બધા માણસો ને જોવે કે આપણે પારસભાઈ ના વીક ફેન છે ભાઈ. આટલા મુવારે પ્રદીપભાઈ ના હા ગરમ ચા હાલો. ગરમા ગરમ ના હોય. અર્જુનભાઈ એમ કે છે ગરમા ગરમ છાસ તો ગરમા ગરમ ના હોય, ઠંડી જાય. લે ભૈયા ઓમ ફોર આયા છે આપણે પ્રોગ્રામ આજે. ના ફરીથી બોલજે. ચાલો ગાઈસ આજે આપણે પ્રોગ્રામ છે તો જોવું હું છે. ગાઈસ નહીં મિત્રો, ભાઈ આ ઇંગ્લિશ મીડિયમ વાળો છે તો ભલે ને ઇંગ્લિશ મીડિયમ મારો ભેગો તો સરકારી ભેગો રખાડો ને. તો મિત્રો આ રાહુલભાઈ આવી ગયો છાસ પીવા મફત ની. એના ભેગો વિશ્વરાજ છે. છાસ બે ભાઈઓ પીવે છે અને તમારા ભાઈ હમણાં પીશે. બે તો પી ગયો, 2 તો ગ્લાસ. રાહુલભાઈ નો મોબાઈલ બતાડે, મોબાઈલ લીધો નથી, કોકે દીધો છે ફ્રીમાં. તો મિત્રો અહીંયા તમને એને મળાવો. જ્યાં આવી ગયો કેતા હતા ને લોક ને બનાવ્યું. હા બોલો. પ્રદીપભાઈ ને લાઈક ફોલો પ્રદીપભાઈ ને બધું કરી નાખ્યો. अरे कहना क्या चाहते हो? મિત્રો રાત પડી ગઈ છે, પબ્લિક હમાતી નથી. 10-15 હજાર માણસ આવી ગયા. આ લચી છે તમે કદી જોઈ. પાછળ જો ને ભાઈ, તું ભાઈ કામ કરે યાર. તો મિત્રો લોકો બધા અહીંયા પાણી પીવા આવે છે ગ્લાસ થી, અને તમારો ભાઈ જો આખું આ ભરી આવ્યો હવે પાણી ભરવા હતું. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. તને સાસ જ પીવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ નહીં. મિત્રો અમને જમવાનું બહુ મોડું મળ્યું હોય. હવે અહીંયા જો અમે જમી, અહીંયા વાયર છે જોવો તો સુરાપુરા ડાયરેક્ટ.
તો મિત્રો આ તમને વ્લોગ કેવું ગમ્યું એ કોમેન્ટમાં જાણી દેજો ને ચેનલ પર નવા હો તો જય શ્રી રામ લખીને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. બાય.